વડોદરા શહેરમાં વધુ એક રેસ્ટોરન્ટમાં ખોરાકમાં જીવડું નીકળ્યું હોવાનું સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દોડતી થઈ હતી. વડોદરા શહેરના બાયલી પાસે આવેલ નીલાંબર સર્કલ નજીક વોચ ઓન ફાયર રેસ્ટોરન્ટ એક મહિલા તેના બાળકને લઈને અહીં જમવા ગઈ હતી. ઓર્ડર આપતા સમયે તેમણે રેસ્ટોરન્ટના સ્ટાફને જણાવ્યું કે અમે પ્યોર વેજીટેરિયન છીએ, એટલે ખોરાકમાં યોગ્ય ધ્યાન આપવામાં આવે. તે બાદ મહિલાની દીકરી ખોરાક આરોગી રહી હતી ત્યારે તેના ખોરાકમાંથી વંદો નીકળ્યો હતો, જેથી તેણે આ મામલે સ્ટાફનું ધ્યાન દોરતા સ્ટાફે તેને મસળી નાખ્યો હતો અને પોતાની સાથે લઈ ગયા હતા. આ મામલે મહિલાએ વધુ આક્ષેપ કરતા સ્ટાફે જણાવ્યું કે આ ખાદ્ય પદાર્થની ચીજવસ્તુ છે. આ સમયે અહીંનો સ્ટાફ એ વસ્તુ પોતાના મોઢા સુધી લઈ ગયો, પરંતુ તેને ખાધું ન હતું, જેથી મહિલાને પીરસવામાં આવેલા ભોજનમાં જીવાત, વંદો અથવા અન્ય કોઈ અખાદ્ય વસ્તુ હોવાની બાબતને સમર્થન મળ્યું હતું. મહિલાએ આ મામલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરતા આજે સવારથી જ ફૂડ ઇન્સ્પેક્ટરોએ વોક ઓન ફાયર રેસ્ટોરન્ટમાં કિચન સહિતની જગ્યાએ તપાસ શરૂ કરી છે. અમે લોકોએ ઓર્ડર કર્યો હતો. અમે પ્યોર વેજીટેરિયન છે. મેં એમને ઓર્ડર કરતા પહેલા જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે. એમને કીધું ઓકે મેમ, અને અમે ઓર્ડર કર્યો. મારી ડોટર માટે સ્પેશિયલ લેસ સ્પાઇસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોકરોચ નીકળ્યો. મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોકરોચ નથી, મસળી નાખ્યો અને લઈ ગયા. પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું. તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે, એ મોઢા સુધી લઈ ગયા, એમને ખાધું નહીં. અને એમને મને કીધું આ વેજ છે. ને મેં એમને કીધું છે કે વેજ વાળાને નોનવેજ અને વેજનો ડિફરન્ટ 100% ખબર પડે છે. એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું.